છતાંય આમ આદમી જે સામાન્ય વર્ગના લોકો છે એવા 5266 લોકો ગુજરાતમાં ક્રાંતિ લાવવા માટે પોતાના સમાજ, જ્ઞાતિ, તાલુકા, જિલ્લા, નગરપાલિકા, મહાનગરપાલિકાનું નેતૃત્વ કરવા માટે ઉમેદવારી ફોર્મ ભર્યા છે અને લડી રહ્યા છે મજબૂતાઈથી. ગુજરાતની જનતાને વિનંતી કરીશ કે એકવાર સાવરણા ઉપર, ઝાડુ ઉપર વિશ્વાસ મૂકજો અને આ જે ક્રાંતિકારીઓ આટલી બધી આફતો વચ્ચે પણ લડી રહ્યા છે, આમ આદમી પાર્ટીના સૈનિકો, એમને સાથ આપજો. મેનિફેસ્ટો અરવિંદ કેજરીવાલજી અને ગુજરાતની જનતાની ગેરંટી એ અમે આજે લોન્ચિંગ કરી રહ્યા છીએ. સાથે સાથે શિક્ષણની સેવાઓ સ્વાભાવિક છે, નગરપાલિકા હોય, મહાનગરપાલિકા હોય, જિલ્લા તાલુકામાં પણ જે શાળાઓ હોય છે એ શાળાઓ, પ્રાથમિક જે શાળાઓ હોય છે જિલ્લા પંચાયત અંતર્ગત ચાલતી હોય છે, એમાં પણ અમે ગ્રામ્ય વિસ્તારમાં સારું શિક્ષણ મળે અને જિલ્લા પંચાયતની શાળાઓનું સુચારન સંચાલન થાય. ઘટતા શિક્ષકોની વાત હોય, દરેક શાળામાં બાળકો અને ધોરણ પ્રમાણે પૂરતા શિક્ષકોની ભરતી પર ભાર મૂકવામાં આવશે. તો જે CHC PHC સેન્ટરો છે એમાં પણ સુચારું સંચાલન કરીને એમાં ડોક્ટરો હાજર રહીને પૂરતી દવા લોકોને ત્યાંથી વિનામૂલ્યે મળી રહે એવી અમે ખાતરી આપી છે. જર્જરિત થયેલા PHC અને CHC સેન્ટરોનો પણ પુનઃનિર્માણ કરવાની અમે ખાતરી આપી છે. લોકો અત્યારે ભાજપના નેતાઓને ભગાડી રહ્યા છે ચૂંટણી પ્રચારમાંથી. ભાજપ ડરી ગઈ છે. ભાજપ એને એની બી ટીમ, ગઠબંધનવાળી કોંગ્રેસ બંને મળીને ચૂંટણી લડી રહી છે અને એની સામે આમ આદમી પાર્ટીના લડવૈયાઓ મજબૂતાઈથી સામ, દામ, દંડ, ભેદથી પણ ડર્યા વગર, તમે જો જેલથી પણ ડર્યા વગર મજબૂતાઈથી ચૂંટણી લડી રહ્યા છે. 28 તારીખના પરિણામો ગુજરાતની જનતાની ભવિષ્ય માટે સારા આવી રહ્યા છે એટલે ભાજપ ખૂબ ડરી ગયું છે.